મેમ્બર છે 4 અહીંયા 3 okay now see what you are doing is કે તમારાથી સ્પોન્ટેનિયસલી થાતું હોય તો એવી રીતે કરો બટ ફ્રોમ માય પ્રીવિયસ એક્સપીરિયન્સ મેં જોયું છે સ્પોન્ટેનિયસલી નહીં થાય okay so what I want you to do is એક મેમ્બર સ્ટોરીના લિસન પહેલા લખવાનું નથી તમારાથી સ્પોન્ટેનિયસલી થાય હોય તો પ્લીઝ કમ હિયર એન્ડ યુ વિલ ડુ ઇટ લખવાની જરૂર નથી બટ અગર ન થાય તો લખજો so the first member will say 4 words of the story okay listen પહેલો મેમ્બર છે એ 4 ગમે એ વર્ડ્સ બોલશે લખું ને now પહેલો મેમ્બર છે એ 4 વર્ડ્સ બોલશે get up no you get up come both of you go બારે જાઓ બારે બે બારે ઉભા રહ્યો 15 મિનિટ sit down so the first member will say 4 words of the story પછી બીજો મેમ્બર કન્ટિન્યુ કરશે ઓકે પછી પાછું ત્રીજો મેમ્બર 4 વર્ડ્સ બોલશે અને આવી રીતે આપણી પાસે કેટલા રાઉન્ડ્સ આવશે 3 યસ હવે 4 યસ મેમ 4 એટલા અરે યાર 4 આ 3 મેમ્બર્સ માટેનું છે 4 મેમ્બર્સ વધારે કરશે અન્ડરસ્ટુડ હું કહું છું નાઉ લિસન ફર્સ્ટ મેમ્બર લેટ્સ સે એમ બોલે there is a was an old આટલું બોલ્યો there was an old man આવી શકે રાઈટ now the next member will continue okay next member શું બોલશે કે પહેલા મેં આની સેન્ટેન્સ કમ્પ્લીટ કરી there was an old man કેટલા વર્ડ છે ટોટલ 5 છે પણ પહેલો મેમ્બર કેટલા બોલ્યો 4 વર્ડ અને man થી કોણ બોલે છે સેકન્ડ મેમ્બર ma'am you have written there there was an old man હવે કોણ સ્ટોરી કન્ટિન્યુ કરશે he was a મારે 20 વર્ડ્સ ની સ્ટોરી જોઈએ 20 ને કેટલા છે 4 12 3 are 36 વર્ડ્સ ની સ્ટોરી જોઈએ he was poor he was poor okay good ચલો he was poor okay he was a poor man આવે પણ ખાલી he was poor now listen હવે સેકન્ડ મેમ્બર નું કમ્પ્લીટ હવે કોણ બોલશે થર્ડ ઓકે આપણે સ્ટોરી કમ્પ્લીટ થાવી જોઈએ 36 વર્ડ્સ માં ઓકે એનો પ્રોબ્લેમ આવી જાવો જોઈએ એનો સોલ્યુશન આવી જવું જોઈએ બોલો man was very sad ઓકે once upon a time he was very sad હવે કઈ પ્રોબ્લેમ આવવો જોઈએ ઓકે નાઉ he don't have food okay he don't have food because he don't he didn't have food ma'am all people are pushing him હવે આપણે પ્રોબ્લેમ જોઈ છે ma'am because he was a હવે મેમ નું ડિસ્ક્રિપ્શન ઘણું થયું પ્રોબ્લેમ તો લે આવો પૂરી કેમ થશે સ્ટોરી one day અમે તમે અહીંથી ખોટું કહ્યું હા મેમ don't have he didn't have food to eat one day Simple. he was thirsty
પછી શું આવશે? કોણ એડ કરશે? શું થશે? And he gave her food. ઓકે Then one day he was finding food, but one girl did not. વન ગર્લ One girl and came give it to food. Eat the food. Ma'am, what and it was food when then one girl came and they wanted to eat. He must પ્રોબ્લેમ ને સોલ્યુશન જોઈ છે. પ્રોબ્લેમ શું છે આયા? 1 મિનિટ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ હિયર? ફૂડ નથી ભાવે. ફાઇન, ઓકે નાઉ One wife and two he saw okay he saw a okay now listen magical tree I am talking about હસ્તીબા પહેલા સાંભળો so now listen આ four words કોણ બોલશે આ first second third member આ first second એટલે second member એટલું બોલ three members આ ગ્રુપમાં he saw magical પછી અહીંથી pause અને હવે બીજો member બોલશે ઓકે ટ્રી પછી હવે આપણે શું લખી શકીએ he saw a magical tree પછી ટ્રી શું કરી શકે very good the man and she spoke whatever English and grew red apples The old man was happy. Was happy. Very happy. okay આ બહુ સિમ્પલ સ્ટોરી છે and this is called go જાવું છે પ્રતીક્ષા વોશરૂમ જાઓ જઈ આવો 5 મિનિટમાં ઓકે બસ આપણે સ્ટોરી 36 વર્ડ્સમાં કમ્પ્લીટ જોઈ છી રાઈટ ધીસ ઇઝ ફોર 3 મેમ્બર્સ 4 મેમ્બર્સ માટે હું કહું છું કેમ કરશો 4 મેમ્બર્સ માટે લેટ્સ સે આવી જ રીતે કરી બટ વન Ma'am, Ajay is calling you. 1 મિનિટ Call for 8, 9. ઓકે આ 4 મેમ્બર્સ ની ટીમ માટે છે एक सेंटेंस और लाइन का बोलो 48 words is nothing at all Oh my god. એટલે આયા 36 words for the members જ્યાં 3 members છે અને આયા 4 members છે એના માટે 48 words understood કોને આયા આવીને ટ્રાય કરવું છે 4 words બોલી मैं भाई કા લખી લ્યો ચાલો એક લાઈન સારી બને સ્ટોરી मैं तो मैं डिस्कस करूंगा
તમે ડિસ્કસ કરીને પહેલા બનાવો સ્ટોરી. આઈ વોન્ટ ધીસ સેમ ફોર્મેટ. નાઉ લેટ્સ સે આલોમની ટીમ હું લઉં your team. તો તમે જ્યાં ફોરવર્ડ્સ લખો સો હસ્તીબા લેટ્સ ઇફ યુ આર સ્ટાર્ટિંગ તો અહીંયા તારે h લખવાનું. Okay, because you are saying the first four words. Then Bharti. So you will write B here. Then S. Okay, now listen. લખો. પહેલા સાંભળી લો. Now listen. અહીંયા જુઓ. Here Hastibah, then Bharti, Shyam and Acha. So wait. અહીંયા ચાર મેમ્બર્સ ની ટીમ હોય તો HB SA એટલે લખ્યું છે બીકોઝ પહેલા ચાર આ બોલશે પહેલા પછી બીજા ચાર આ ત્રીજા ચાર આ એન્ડ ધેન પછી છેલ્લા ચાર આ બોલશે. એવી રીતે નેમ લખીને ચાર વર્ડ્સ લખીને સ્ટોરી બનાવજો. And I want the story to be long and I want you to present it. હું તમને 15 મિનિટ થી વધારે નહીં આપું. આમાં શું કામ જોવો છો? Wait a minute. Start. Once upon a time, there was a boy. His name was Steve. He was very hungry. At that time, he go to his neighbor house and knocked the door. A little boy come and opened the door, and Steve asked, "Can you give food?" A little boy said, "No, I will not give food to you." And the little boy closed the door, and Steve go from there very hungry and said he walked and walked and he walked and walked and walked. He saw a tree, sweet and pretty apples. Steve go near the tree. The tree woke up and asked, "What do you want?" Little boy, "I am very hungry. Can you give me apples to eat?" "Yes," said the tree. Steve really plucked the apples and ate. Thank you. Very good. There was the king. He was so rich. He has big castle. He had 5 sons and 5 daughters. He has a horse cart. He donates food, money, clothes to poor people. Her daughter birthday was coming so soon. 19 June. So her father arranged a party to celebrate.
people. Thank you. Very good. There was a small girl. She was so poor. One day, the boy is going to school. He is weak. That boy give some bread to eat. The girl is so happy. Few days ago, the boy is finding the girl because they are making a friends. 1 minute. Wait. Repeat from a few days ago. And speak loudly. Happy. Few days ago, the boy is finding a girl because they are making a friends. The boy finding the girl and say, You can make my Divya, a friend. Yes, I am your friend. Thank you. Okay. Start. Once upon a time, man dig in field. Then get one magical pot from field. Man put idli in pot. Idli started increase. Man soaked. What? Woman, I put one idli but idli increased. He called her wife. Look what 1 minute. What? Her? Why are you whispering? जोर से बोलो थोड़ा. Wife said this